મોથળા પીએસસીને ડોક્ટરની માંગ મુદ્દે તાળાબંધી કરતા પોલીસે લીધા અટકાયતી પગલાં। મોથળા પીએસસીમાં કાયમી એમબીબીએસ તબીબ નીમવાની માંગ સાથે સરપંચ અને ગ્રામજનો દ્વારા અગાઉથી અપાયેલા એલાન મુજબ તાળાબંધી કરવાનો પ્રયાસ કરાતા નલિયા પોલીસે અટકાયતી પગલાં લીધા હતા। મોથળા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કાયમી એમબીબીએસ જિલ્લા આરોગ્ય અધિકારી સમક્ષ મોથળા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ વિનેક ડાભી દ્વારા કરવામાં આવી અને તારીખ 18 સુધી તબીબી નિયમ તો 19 ઓગસ્ટના સામૂહિક આરોગ્ય કેન્દ્રને તાળાબંધી કરવાની ચીમકી આપવામાં આવેલ, જેના પગલે સરપંચની આગેવાનીમાં ગ્રામજનો તાળાબંધી કરવા પહોંચ્યા હતા। નલિયા પોલીસ દ્વારા અટકાયતી પગલાં લઈ તેમને ડિટેન કરાતા ગ્રામજનોનો રોષ જોતા નલિયા મામલતદાર સાહેબ શ્રી તથા તાલુકા વિકાસ અધિકારી શ્રી દ્વારા સમજાવટના પ્રયાસો હાથ ધરાયા અને સર્કલ ઓફિસર સહિતના જવાબદારો મોથાળા પહોંચી સમજાવટના પ્રયાસ કર્યો હતો અને સ્થાનિકે સર્કલ સહિતના અધિકારીઓ પહોંચ્યા, પરંતુ ગ્રામજનો થયા ન હતા અને તબીબ નીમવાની ખાતરીનો આગ્રહ રાખી તાળાબંધીનો પ્રયાસ કરતા આખરે પોલીસ દ્વારા અટકાયતી પગલાં લેવાયા। ધારાસભ્ય શ્રી PM જાડેજા તથા સ્થાનિક તાલુકાના અગ્રણીએ પણ તંત્રનું ધ્યાન દોરી આરોગ્ય જેવી બાબતે ગ્રામજનોની માંગ સંતોષવા તંત્રને અપીલ કરી। રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ।